સુરતના ગોડાદરા વિસ્તારમાં હોટેલ નેસ્ટની રૂમ નંબર 8માં એક ડોક્ટરે આત્મહત્યા કરી. ડોક્ટરનું નામ ભાવેશ કવાડ હોવાનું સામે આવ્યું. ભાવેશ કવાડ કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો. એક દિવસ પહેલા જ ડોક્ટરે રૂમમાં ચેક ઇન કર્યું હતું, પરંતુ બીજા દિવસે ચેકઆઉટ ન કરતા હોટેલ સંચાલકને શંકા ગઈ હતી. હોટેલ સંચાલકે દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળી આવ્યો હતો. ડોક્ટરે પોતાના ડાબા હાથ પર એનેસ્થેસિયાનું ઇન્જેક્શન મારી આત્મહત્યા કરી લીધી. પોલીસને મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં પોતાની પત્ની ધારાનું ચિત્ર બનાવ્યું અને આગળ આઈ લવ યુ ધારા લખ્યું હતું. સુસાઇડ નોટમાં બીજા પેજ પર માત્ર ન્યાય શબ્દ લખ્યો હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટરના પત્ની 2 વર્ષથી અમદાવાદ ચાલ્યા ગયા હતા. ડોક્ટરે ઘર કંકાસના કારણે આત્મહત્યા કર્યા હોવાનું પ્રાથમિક અનુમાન. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.